આજે આપણો કયો લેક્ચર છે? કોણ કહેશે? કોણ કહેશે? વેરી ગુડ. કયો છે? ગણિત ગમ્મત. જ્ઞાન સાથે ગમ્મત. આપણે ગણિતમાં ક્યાં સુધી પહોંચી ગયા છીએ? ચેપ્ટર 5. બહુ મોટા થઈ ગયા છો. થઈ ગયા છો ને? ચેપ્ટર 5 માં શું આવે છે? શું આવે છે? જૂથ બનાવવાના. 10-10 ના જૂથ બનાવવાના. દિવાસળી છે તમારે અલગ અલગ 10 મૂકવાની છે, પછી એને એક સાથે ભેગી કરવાની છે. 10 ને 10 ને એને શું કહેવાય? 10 નું જૂથ. જો દિવાસળી 12 યા તો 13 હોય અને 10 તમે એની જૂની કર્યો, 2-3 જે બાકી વધે એને બહાર છોડી દેવાની છે અને જે વધે એને દોરાથી બાંધી દઈએ. એને શું કહેવાય? 10 નું જૂથ. ચલો બધા ગણિતનું પુસ્તક ખોલે. બધા ગણિતનું પુસ્તક ખોલે. બધા ગણિતનું પુસ્તક ખોલે. ચેપ્ટર 5. ચેપ્ટર 5 આપણે આ 70 પેજ સુધી ભણી ગયા કાલે. ભણ્યા ને? ગયા લેક્ચરમાં. ગયા લેક્ચરમાં આપણે 70 સુધી ભણી ગયા છીએ. હવે આપણે 71 નું પેજ ખોલવાનું છે. કેટલા નંબર? જો પુસ્તકની અંદર પાના નંબર 7 એકડે 71. પુસ્તકમાં પાના નંબર 7 એકડે 71. ચલો પેન્સિલ ઇરેઝર અને પુસ્તક ખોલે. પેન્સિલ ઇરેઝર અને પુસ્તક ખોલે. કયો વિષય છે? વિષય ગણિત ગમ્મત. કયો છે? વિષય ગણિત ગમ્મત. આવડે છે ને ગણિતમાં? આવડે છે? ન આવડે તો પણ શીખવાનું જ છે. આવડવું જ જોઈએ. જ્યારે સ્કૂલે આવશો ત્યારે એક એકને બોર્ડ ઉપર વર્ક કરવા ઊભા કરવાના છે, એટલે બધા એ બધી તૈયારીમાં જ રહેવાનું છે. કાચું કામ ચાલશે નહીં. ચલો બધા ગણિતનું પુસ્તક ખોલે. પાના નંબર 71. 71 માં શું લખ્યું છે? 10 થી 20 ની ગણતરી. શું લખ્યું છે? 10 થી 20 ની ગણતરી. 10 થી 20 ની ગણતરી. ખાલી જગ્યા પૂરો. શું છે? ખાલી જગ્યા પૂરો. જો દિવાસળીનું જ આપ્યું છે અત્યારે. ખાલી જગ્યા પૂરો. તમારે પુસ્તકમાં ખાસ ધ્યાન આપવાનું છે. શેમાં? પુસ્તકમાં. પુસ્તકમાં જો અહીંયા લાઈન છે દિવાસળીની. કેટલી છે? લાઈન. ઈ લાઈન ગણો છો કેટલી દિવાસળી છે? નીચે 9 લખ્યા છે. શું લખ્યું છે? 9. 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા શું લખ્યું છે? 9. આ દિવાસળી છે. અહીંયા 9 લખ્યા છે વત્તા. અહીંયા એક દિવાસળી છે. કેટલી છે? 1. અહીંયા શું લખ્યું છે? 1 બરાબર 2 3 4 5 6 7 8 9 અને 10. તો ભેગી દિવાસળીને શું કર્યું છે? ગાંઠ મારીને બાંધી દીધી છે. બાંધી દીધી છે ને? અને અહીંયા શું લખ્યું છે? 10. શું લખ્યું છે? 10. ઉદાહરણ છે. તમે ખાલી ઉદાહરણ જોશો તો બી ખ્યાલ આવી જશે.
ચલો જોયું, જો તમે વ્યવસ્થિત વિડિયોમાં ધ્યાન આપશો તો તમારે સા બીજી લાગશે. આ પહેલું ખાનું છે. ત્યાર પછી બીજા ખાનામાં જો અહીંયા 10 દિવાસળીનો એક બંચ છે. શું છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવી રીતે દિવાસળીનો બંચ છે. અહીંયા શું લખ્યું છે? 10 વત્તા 1 બરાબર. અહીંયા 10 દિવાસળીનો બંચ છે. આ જે પહેલો છે એને જગ્યા મૂકવામાં આવ્યો છે. આવી રીતે દિવાસળીનો બંચ છે બાંધેલો અને બાજુમાં એક સિંગલ દિવાસળી છે. અહીંયા શું છે? રાઉન્ડ. ચલો બધા ખાસ ધ્યાન આપે. અહીંયા શું છે? કેટલી દિવાસળી છે? 9 વત્તા 1 બરાબર. પાછળ જે છેલ્લે મૂકવામાં આન્સર આવે એ અંકાને આપણે એનો જવાબ કહેવાયો. 9 ને કેટલા થાય? 10. તમે દાખલા લીટી કરીને શીખવ્યા હતા. બધાને એક સાથે ગણી લઈએ અને લાસ્ટમાં જે આન્સર આવે એને અહીંયા મૂકી દેવાનો હોય છે. 9 ને 10 આન્સર શું છે? 10. હવે અહીંયા આ 10 દિવાસળીનો બંચ છે. શું છે? 10 દિવાસળી એક સાથે દોરીમાં ફિટ કરેલી છે. 10 વત્તા 1 10 ને 1 કેટલા થાય? 11. હવે ઈ ટોટલમાં અહીંયા શું મૂક્યું છે? જે 10 છે એ 10 જ અહીંયા છે. આ છૂટી છે એને એક બાજુમાં મૂકી છે. તો 10 ને 1 કેટલા થાય? 10 ને 1 કેટલા થાય? આ 10 છે, આ 1 છે. 10 ને 1 કેટલા થશે? 11. કેટલા થશે? 11. 2 એકડા 11. તો નીચે તમે અહીંયા લખો 2 એકડા 11. ત્યાર પછી એની નીચે જો પુસ્તકમાં ખાસ ધ્યાન આપજો. અહીંયા શું લખ્યું છે? 10 દિવાસળીનો બંચ છે. શું છે? 1 2 3 4 5 6 7 9 અને 10. આવી રીતે દિવાસળીનો બંચ છે. અહીંયા શું લખ્યું છે? એકડે બીકે 10 વત્તા છૂટી કેટલી દિવાસળી છે? 1 અને 2 બરાબર. આ 10 એ 10 જે દિવાસળી અહીંયા છે એની જગ્યા બંચમાં લીધેલી છે. આ 10 દિવાસળી ભેગી કરીને બાંધી લીધેલી છે. અને છૂટી કેટલી છે? 2. ચલો ખાસ ધ્યાન આપે. તમે એક ઉદાહરણ જોયું અને એક આ કઈ વિદ્યાર્થી તમને આવડી ગયું હોય મારા ખ્યાલ પ્રમાણે, કારણ કે આપણે દાખલા જે શીખા છે એ લીટી કરીને શીખા છે. અહીંયા કેટલા છે? બંચ 10 નું. નીચે શું લખ્યું છે? 10. અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા લખ્યા છે? 2. જેટલી દિવાસળી છે એટલી લીટી અહીંયા આપેલી છે. ત્યારબાદ બરાબર આ બંને અહીંયા ભેગા કરીને આ બંને છે એ અહીંયા ભેગા કરીને આપેલા છે. આ બંચ છે એ અહીંયા છે. આ 2 દિવાસળી એને છૂટી અહીંયા મૂકેલી છે. હવે એ બેને આપણે ભેગી કરીને ગણીએ તો કેટલી થાય? આ 10 11 અને 12 એકડે બગડે 12. સમજાય છે? એકડે બગડે 12. જો જે 10 છે અહીંયા 2 છે. 10 ના 10 2 દિવાસળી છે એટલે બગડે 2. હવે જે 10 છે એ અહીંયા છે, 2 છે એ અહીંયા છે. 10 ને 2 કેટલા થાય? 12. 11 અને 12. અહીંયા લખો 12. ત્યાર પછી ચોથા નંબરનું બોક્સ જો
અહીંયા 10 દિવાસળીનો બંધ છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આ 10 દિવાસળીનો બંધ છે બરાબર અહીંયા શું લખ્યું છે દાસ વત્તા કેટલી છૂટી દિવાસળી છે તો કે 3 દિવાસળી છૂટી છે 3 દિવાસળી છૂટી છે તો અહીંયા કેટલા લખ્યા છે 3 બરાબર હવે તમને ઓટોમેટિક આવડી જશે આ 10 દિવાસળી છે એનો બંધ પાછો અહીંયા બતાવેલો છે ટોટલમાં આ 10 દિવાસળી છે ને આ 10 દિવાસળી એ રાઈટ મારેલી બોલેલી છે છૂટી કેટલી છે તો આ 3 છે એ અહીંયા છૂટી છે છૂટી જે છે એને બંધમાં લેવાની નથી તો કોઈ એક આવે દાખલા તરીકે આ 3 10 ને 3 13 થાય આ 13 તમે બંધમાં લઈ લેશો તો ખોટું પડશે અહીંયા આન્સરમાં પણ તમારે બંધમાં બાંધી લીધી હશે તો ખોટું પડશે એટલી બાંધવાની નથી આપણી તો ખાલી ગણતરી કરવાની છે 10 11 12 અને 13 10 તો છે જ 10 પછી શું આવે તો કે 11 12 અને 13 કારણ કે 3 દિવાસળી 3 ના 13 હવે આ 10 અને આ 3 11 12 અને 13 અહીંયા શું આવશે એકડે કવડે 13 ત્યાર પછી નીચે જો અહીંયા 10 નું બોક્સ છે 10 આ 10 દિવાસળીનું બંધ છે અહીંયા શું લખ્યું છે 10 હવે વત્તા અહીંયા એક કોઈ દિવાસળી છે નહીં ખાલી જગ્યા છે પણ અહીંયા શું આન્સર આપેલો છે અહીંયા આન્સરમાં શું આપ્યું છે 4 બરાબર 14 બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 દિવાસળીનો બંધ છે અને અહીંયા છૂટી કેટલી દિવાસળી એવી છે 1 2 3 અને 4 હવે આ કોણ કહેશે તમને ઓટોમેટિક આઈડિયા કદાચ આવી જ ગયા હશે જે આગળ તમારે ભણવામાં નથી આવ્યું તમારા માટે સાવ નવું છે જાતે ખાલી જગ્યા પૂરવાની છે શું કરવાનું છે જાતે ખાલી જગ્યા પૂરવાની છે તમને અંક બતાવ્યો છે પણ તમારે અહીંયા ટોટલમાં 4 દિવાસળી આપી છે અહીંયા આન્સરમાં પણ 4 છે તમારે જાતે દિવાસળી મૂકવાની છે તો અહીંયા 2 મૂકશું કે 4 મૂકશું જેટલા અંક છે એટલી અહીંયા દિવાસળી તમારે ગણીને મૂકવાની છે જાતે પેન્સિલથી દોરવાની છે તેને કોઈ એક કલરનો યુઝ કરવાનો નથી શેથી દોરવાની છે પેન્સિલથી જ ચલો અહીંયા 4 છે આન્સરમાં કેટલા આવ્યા છે આ 10 નો બંધ તો અહીંયા છે જ તો આ 4 છે એ 4 દિવાસળી જો અહીંયા આપેલી છે આઈ છે જેટલા અંક એટલે દિવાસળી દોરવાની છે તો 4 છે તો ચલો ગણતરી કરીને એની ઉપર 4 કરો 1 2 3 અને 4 ઉપર ટપકા કરજો એટલે દિવાસળી થઈ જશે આ 4 છે એટલે આપણે અહીંયા 4 મૂકવાના છે ગણતરી કરજો 2 3 વાર વધારે કે ઓછી લીટી થઈ જશે તો પણ ખોટું પડશે જેટલો અંક એટલી દિવાસળી તો 10 ને 4 કેટલા થયા 14 તો અહીંયા તમારે 14 લખેલા આવ્યા છે કારણ કે આ 10 ને આ 4 ભેગા કરી કેટલા થાય 14 સાથે ખાલી જગ્યામાં દિવાસળી દોરવાની છે ચલો પેજ ફેરવો ચલો પેજ ફેરવે ખાલી જગ્યા પૂરો અહીંયા પણ ખાલી જગ્યા છે અહીંયા પણ ખાલી જગ્યા છે નવા પેજ આપણે અહીંયા હું ક્લિક કરી દઉં ખાલી જગ્યા પૂરો અહીંયા કેટલું બંધ છે 1 2 3 4 5 6 7 8 9 10
અહીંયા 10 દિવાસળીનું બોક્સ છે. કેટલાનું છે? 10 દિવાસળીનું બોક્સ છે. અહીંયા શું લખ્યું છે? 10 વત્તા 5 દિવાસળી ઉદાહરણ આપેલું છે. જો પેજ એનું છે તો કોણ ઉદાહરણ આપેલું છે? પેજ ખરે છે તો કોણ ઉદાહરણ આપેલું છે? 5 બરાબર 10 ની 10 ને બંચમાં લઈ લીધેલી છે દિવાસળી. 10 ની 10 દિવાસળીની બંચમાં લઈ લીધેલી છે અને 5 છૂટી છે. કેટલી? 1 2 3 4 ને 5. આ 5 દિવાસળી છૂટી છે. અહીંયા બરાબર કેટલા લેખા છે? 15. કેટલા લેખા છે? 15. ચલો ગણતરી કરો તમે તમારા પુસ્તકમાં પેન્સિલથી. 10 તો છે જે બંચમાં દોરી મારેલી છે એ 10 નું જ જૂથ આવશે. કેટલાનું આવશે? 10 10 ના તમારે જૂથ ગણવામાં આવશે અત્યારે. તો આ 10 છે, નીચે 10 નો અંક લખેલો છે વત્તા 5. નીચે 5 અને આ બેનું ટોટલ છે 10 ને 5 કેટલા થાય? 15. ચલો તમે બધા પેન્સિલથી લીટી કરીને ગણતરી કરો. 10 11 થી ગણવાનું. 11 12 13 14 અને 15. જો વૈધો હશે એટલી તો ખોટી પડશે. તો અહીં 15 આન્સર આવશે તમારે. કેટલો આવશે? 15. ત્યાર પછી જો નીચે 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 દિવાસળી છે. કેટલી છે? 10. અહીંયા શું લખ્યું છે? 10 વત્તા 6. 1 2 3 4 5 6. કેટલી દિવાસળી છે? 6. અહીંયા શું લખ્યું છે? 6 વડે 6 બરાબર 1 2 3 4 5 6 7 8 9 ને 10. કેટલી છે? 1 2 3 4 5 અને 6 સાઈડમાં આપેલી છે. 6. ચલો હવે અહીંયા ગણતરી કરો. જોઈ જવાબ જાતે મૂકવાનો છે. જવાબ જાતે મૂકવાનો છે. આ 10 11 12 13 14 15 અને 16. 10 ને 6 કેટલા થશે? 16. કેટલા આન્સરમાં આવશે? 10 ને 6 16. એક સાથે બધી ગણતરી જો અહીંયા આપેલી છે. આ બંધ છે એને તમારે ગણી લેવાનું રહેશે. 10 11 12 13 14 15 અને 16. આન્સરમાં શું આવ્યું? 16. પેન્સિલથી ફરજિયાત નાની લીટી કરેલી ગણતરીમાં ઓછી જોઈએ પુસ્તકમાં. ત્યાર પછી નીચેનું જોવો. અહીંયા કેટલો બંચ છે? 10 નો. 10 10 ના જૂથ આવશે, વધારે નહીં આવે. 10 10 ના જૂથ આવશે. જો આ દિવાસળી છે તમારા માટે સમજવામાં ઈઝી રહે એટલા માટે 10 દિવાસળીનું જૂથ છે વત્તા ખાલી જગ્યા 7 બરાબર આ 10 દિવાસળીનું જૂથ છે. કેટલું છે? 10 દિવાસળીનું જૂથ છે. અને કેટલી 7 દિવાસળી છૂટી છે. 1 2 3 4 5 6 અને 7. કેટલી દિવાસળી છૂટી છે? 7. જવાબમાં શું લખ્યું છે? 17. શું લખ્યું છે? 17. અહીંયા 7 આવ્યા છે. જવાબમાં 17 છે. આપણે કેટલી દિવાસળી દોરવાની છે? કોણ કહેશે? હવે તમને આવડતું જ હોવું જોઈએ. મેં અહીંયા તમને શીખવાડ્યું હતું કે જેટલો અંક એટલી દિવાસળી ચિત્ર દોરવાનું રહેશે. જે પણ ચિત્ર હશે એ તમારે દોરવાનું રહેશે. જે કાંઈ ચિત્ર છે દિવાસળીનું હોય કે લાકડીનું હોય કે ગમે એ હોય તો તમારે ચિત્ર દોરવાનું રહેશે. અહીંયા 4 છે અંક, આપણે 4 દિવાસળી દોરી. જાતે ખાલી જગ્યા પૂરવાની છે. આ 10 નો બંચ છે. જવાબમાં પાછળ 7 આપેલી છે. કેટલી દિવાસળી આપી છે? 7. આન્સરમાં શું છે? 17. 7 છે તો કેટલી દિવાસળી દોરશું? કેટલી દોરવાની છે? વેરી ગુડ. કેટલી? 4. ચલો
દિવાસળી સરસ મજાની છૂટી છૂટી દોરવાની છે છૂટી છૂટી 7 દિવાસળી દોરવાની છે અને ઉપર પટ્ટા કરવાના રહેશે 10 11 12 13 14 15 16 અને 17 આન્સરમાં 17 આવી ગયા આ પૂરેપૂરું ટોટલ ગણીને અહીંયા આન્સર આવશે અહીંયા જે અંક લખ્યો હોય તે દિવાસળી અહીંયા ગણીને લખો દોરવાની છે જો વધારે કે ઓછી હશે તો તમારા પુસ્તકમાં ખોટું પડશે વધારે કે ઓછી દિવાસળી હશે તો પુસ્તકમાં ખોટું પડશે પુસ્તકમાં પડશે પુસ્તકમાં ખોટું હશે એટલે પેપરમાં પણ ખોટું થશે ત્યારબાદ નીચે જો 10 દિવાસળીનો બંધ છે કેટલી દિવાસળી છે 10 આ 10 દિવાસળીનો બંધ છે અહીંયા શું લખ્યું છે 10 વત્તા કેટલી દિવાસળી છે 8 1 2 3 4 5 6 7 8 અહીંયા 8 દિવાસળી છે કેટલી છે 8 આન્સરમાં શું છે નીચે 8 બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 દિવાસળી દોરેલી છે અને છૂટી કેટલી આપી છે 1 2 3 4 5 6 7 8 જવાબ જાતે મૂકવાનો છે જવાબ જાતે મૂકવાનો છે આ બધી એક સાથે ગણવાની છે આ 10 છે આ 8 છે આ જ બેને અહીંયા ભેગી મૂકી છે પાછી ટોટલમાં સરવાળા શું શીખવ્યું હતું બંનેને ભેગા કરીને જે જવાબ આવે એને શું કહેવાય સરવાળા ત્યારબાદ આ 10 છે આ 8 છે અને આ 10 ના 10 8 ના 8 આ બધાને ચલો એક સાથે ગણો 10 નું બંધ છે એટલે 11 થી ગણવાનું રહેશે 11 12 13 14 15 16 17 અને 18 આન્સરમાં શું આવશે 18 10 ને 8 18 ચલો ત્યાં લખો 18 ત્યારબાદ 19 શું આવ્યા 19 માં જો જવાબ સાથે જ બધું છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 તમારે આ બંધ આવશે એ 10 10 ના જ આવશે એ ખાસ યાદ રાખવાનું પાછળ જે છૂટી દિવાસળી હોય એને તમારે 11 થી ગણવાના રહેશે જેટલા હોય એટલા કુલ ટોટલ મેળવી અને સરવાળામાં લખવાનું થશે અહીંયા 9 દિવાસળી છે કેટલી 9 1 2 3 4 5 6 7 8 9 કેટલી છે 9 9 દિવાસળી છે નીચે શું લખ્યું છે 9 હવે 10 ને 9 કેટલા થશે 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 નો બંધ છે બરાબર અને 9 દિવાસળી છૂટી 1 2 3 4 5 6 7 8 9 9 દિવાસળી છૂટી જવાબમાં શું લખ્યું છે 19 આ તમારે લખેલા છે ને ચલો ગણો ભલે લખી રાખો 10 છે આ 10 ના 10 અહીંયા છે 9 ના 9 અહીંયા છે આ બેને ભેગા કરીને છે ગણતરીમાં આવે એ 19 નો અંક અહીંયા છે ચલો લીટી કરીને ગણો છો આ 10 11 12 13 14 15 16 17 18 અને 19 આવી ગયો હવે શું શીખા જૂથની ખાલી જગ્યા જૂથ અને ખાલી જગ્યા બંને એક આપણે જૂથ બનાવ્યા અને પછી ખાલી જગ્યા ચલો બધા પોતાના પુસ્તકમાં ચેક કરો કે બધી ખાલી જગ્યા અને બધું વ્યવસ્થિત પુરાઈ ગયું છે ને જો પુસ્તક હવે ટૂંક સમયમાં અહીંયા ચેક કરવામાં આવશે મંગાવવામાં આવવાના છે પુસ્તક તમારા ટૂંક સમયમાં ચેક માટે મંગાવવાના છે નોટ અને પુસ્તક બધા વ્યવસ્થિત હોવા જોઈએ ચલો બધા
કર્યું? કશું જ નથી. 10 નો 5 11 થી શરૂઆત કરવાની છે. બંનેનું ટોટલ જે મળે એને શું કહેવાય? સરવાળો. લાસ્ટ તમારી આન્સર ગણતરી પ્રમાણે મૂકવાનો છે અને ખાલી જગ્યામાં તમારે જાતે દિવાસળી દોરવાની હોય ત્યારે જે નીચે અંક છે એ દિવાસળી દોરવાની રહેશે. તમારો કોર્સ એકદમ તમારા જેવડો નાનો અને એકદમ ઈઝી છે. ચલો બધાએ ચેક કર્યું છે. તો અત્યારે લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું ત્યારે આગળના પેજ કરાવશું. તમે આ બધું વ્યવસ્થિત ચેક કરજો. પુસ્તક બધા વ્યવસ્થિત પૂરેપૂરેલા હોવા જોઈએ. ટાટા.